નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 9/9/2024 વાર સોમવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વાવાઝોડા યાગીની તબાહીને લઈને પણ સૌથી મોટા અને અગત્યના સમાચાર વિશેની માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસથી જાણે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે। તો બીજી બાજુ ગુજરાતમાં વરસાદ લાવે તેવી એક જ સિસ્ટમ સક્રિય બની છે। મોન્સૂન ટ્રફને કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર માટે સામાન્ય વરસાદની આગાહી કરી છે। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ માત્ર એક જ સિસ્ટમ મોન્સૂન ટ્રફ છે, જેને કારણે આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 10મી સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, અરવલ્લી હોય કે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 11મી સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। આ સાથે તેમણે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા કહ્યું કે અહીં સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, રાજ્યમાં આગામી દિવસોમાં જે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તેના વિશે અંબાલાલ પટેલે આગાહી કરી છે। પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે, જેમાં પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 11મી સપ્ટેમ્બરથી ભારે વરસાદ પડી શકે છે। 22 અને 26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। વધુમાં તેમણે જણાવ્યું કે વર્તમાનમાં એક ડિપ્રેશન બની રહ્યું છે, જેને કારણે ઓડિશા, બિહાર સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેને પગલે નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે। તો સાથોસાથ પૂર્વ ગુજરાત, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે। મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી આગાહી દર્શાવી છે। મિત્રો, પરેશ ગોસ્વામી હમણાં થોડા દિવસો સુધી વરાપનો માહોલ રહેવાની સંભાવના દર્શાવી છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ દેખાતી નથી। ભેજને કારણે ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। આ વરાપનો માહોલ 13 અને 14 સપ્ટેમ્બર સુધી જોવા મળશે। જોકે આ તારીખો બાદ ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને આ વરસાદના રાઉન્ડમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ ઓછી છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હજુ ચોમાસું ઘણું લાંબુ થશે અને તેની વિદાય હાલ થવાનું નામ નથી લેતી। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે। જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે। જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં જ ખબર પડશે। અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું પડશે। જોકે તેને કારણે 13 અને 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે। હવામાન નિષ્ણાતે વધુમાં એમ પણ જણાવ્યું કે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બન્યા કરશે। આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને તેમણે જણાવ્યું કે 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે।
પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે છે. હવે મિત્રો ચક્રવાત યાગીની અપડેટ ઉપર એક નજર કરીએ તો વિયેતનામ દેશમાં ચક્રવાત યાગીને લીધે આવેલા પૂરથી સોમવારે સવારે એક બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો, જેને કારણે એક પેસેન્જર બસમાં પૂરના પાણી ગરકાવ થઈ ગયા હતા. વિયેતનામના ઉત્તરી વિસ્તારોમાં ઓછામાં ઓછા 59 લોકોના મોત નીપજ્યા છે. આટલું ઓછું હોય તેમ હજી હવામાન કચેરી તરફથી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. વિયેતનામ દેશમાં શનિવારે આવેલા યાગી ચક્રવાતને લીધે 9 લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે. ત્યારબાદ આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે વધુ 50 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉત્તરીય વિયેતનામમાં ઘણી નદીઓનું જળસ્તર ખતરનાક સ્તરથી ઉપર હતું. મિત્રો, વિયેતનામના પર્વતીય કાઓબાંગ પ્રાંતમાં સોમવારે સવારે ભૂસ્ખલનથી 20 લોકોને લઈને જતી એક પેસેન્જર બસ પૂરના પાણીમાં ગરકાવ થઈ હતી. બચાવ કર્મીઓએ ભારે જહેમતથી કામગીરી હાથ ધરી, પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી શકી. જોકે આ સ્થળે ભૂસ્ખલન પણ થયું હતું, જેથી રસ્તો બંધ થઈ ગયો હતો. સોમવારે સવારે ફૂથો પ્રાંતમાં રેડ રિવર પરનો સ્ટીલનો પુલ ધરાશાયી થયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. અહેવાલોના જણાવ્યા પ્રમાણે 2 મોટરસાયકલની સાથે 10 કાર, ટ્રક પણ નદીમાં પડી ગયા હતા. 3 લોકોને નદીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અન્ય 13 લોકો લાપતા હતા. મિત્રો, ફાર્મ ટ્રુંગાંગસોને 50 કહ્યું કે તેની મોટરસાયકલ ઉપર પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે જોરદાર અવાજ સાંભળ્યો. શું થઈ રહ્યું છે તે સમજે તે પહેલાં તે નદીમાં પડી ગયો. તેણે વધુમાં કહ્યું કે તેને લાગ્યું કે તે નદીમાં ડૂબી ગયો છે અને બચી શકશે નહીં. જોકે તે કેવી રીતે તરવું તે જાણતો હતો, તેથી તરતી વખતે અને વહેલી વખતે કેળાના ઝાડ સાથે અથડાઈ ગયો. તેણે કહ્યું કે જ્યાં સુધી બચાવકર્મીઓ આવ્યા ત્યાં સુધી હું તે જ ઝાડને પકડીને ઊભો રહ્યો હતો. વિયેતનામ દેશમાં 149 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલું યાગી તોફાન દાયકાનું સૌથી શક્તિશાળી ચક્રવાત હતું. રવિવારે આ નબળું થઈને ઉષ્ણકટિબંધીય પ્રેશરમાં ફેરવાયું હતું, પરંતુ દેશની હવામાન કચેરી હજી પણ ચેતવણી આપી છે કે સતત વરસાદથી પૂર અને ભૂસ્ખલન પણ હજુ થઈ શકે છે. ડાંગરના ખેતરો, પહાડો માટે જાણીતું ટ્રેકિંગ બેઝ છે. શહેરમાં રવિવારે ભૂસ્ખલનમાં શિશુ સહિતના 6 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 9 બીજા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 21 મોત અને ઓછામાં ઓછા 299 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.